નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું એમડી રાવળ, મારી એમડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ એમડી એજ્યુકેશનમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ અભ્યાસ કરી રહ્યા છીએ. માહિતીનું નિરૂપણ લેક્ચર નંબર 11 ભણી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 10 લેક્ચરો પૂરા કર્યા. લાસ્ટ 10મા લેક્ચરની અંદર આપણે રેડીમેડ વર્ગની માહિતી આપેલી હોય, મતલબ કે વર્ગ બનાવવા માટે કોઈ પણ પ્રકારની ગણતરી ન કરવી પડે તે પ્રકારની વિગતો જોઈ અને વર્ગવાળા દાખલાઓ 2 જોયા હતા. લાસ્ટ લેક્ચર નંબર 10ની અંદર આપણે 2 દાખલાઓનો અભ્યાસ કર્યો હતો. મિત્રો, હવે આપણે અહીંયા જે માહિતી આપેલી છે તેની ઉપરથી સવાલ આપવામાં આવશે અને એ સવાલના જવાબ આપવાના, એ ટાઈપના પ્રશ્નોનો અભ્યાસ કરીએ. કે વર્ગ આપી દીધા હોય અને નીચે થોડાક સવાલ આપ્યા હોય તો એ સવાલના જવાબ આપેલા જે વર્ગ છે ને તેના ઉપરથી જ આપવાના હોય, એની અંદર જ એના જવાબ આપેલા હોય છે. 70 ગુણની એક કસોટીમાં 50 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. વર્ગ છે 10 થી 14, 15 થી 19, 20 થી 24, 25 થી 34, 35 થી 44, 45 થી 59, 60 થી 74. વિદ્યાર્થીઓની સંખ્યા છે 6, 8, 5, 11, 8, 9, 3. ઉપરની માહિતી પરથી એક તો નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો, દરેક વર્ગની મધ્ય કિંમત મેળવો, દરેક વર્ગની વર્ગ લંબાઈ શોધો. એટલી વસ્તુ આપણે કરવાની છે. તો મિત્રો, આપણે સૌપ્રથમ વાત કરીએ વર્ગની. તો વર્ગ 2 પ્રકારના છે. એક છે નિવારક પ્રકારના વર્ગ, એક અનિવારક પ્રકારના વર્ગ. એમાંથી આ જે વર્ગ છે ને તે અનિવારક પ્રકારના વર્ગ કહેવાય. આ અનિવારક પ્રકારના વર્ગ છે. આપણને નિવારક પ્રકારના વર્ગ બનાવવાનું કહ્યું છે. તો અહીંયા હું હેડિંગ કરી દઉં, નિવારક વર્ગો. હવે નિવારક વર્ગ એટલે શું? દાખલા તરીકે 10 થી 15, 15 થી 20, 20 થી 25 આ નિવારક પ્રકારના વર્ગ. આવી રીતે અધસીમા, ઉધ્વસીમા અને અધસીમા જોડ સેમ હોય તો એને નિવારક પ્રકારના વર્ગ કહેવાય. તો આ છે અનિવારક પ્રકારના, કારણ કે અહીંયા 15 છે અધસીમા અને ઉધ્વસીમા કેટલી છે? 14. બંને વચ્ચે 1નો ડિફરન્સ છે. તો આપણે નિવારક વર્ગ બનાવવા માટે, અનિવારક પરથી નિવારક વર્ગ બનાવવા માટે સૂત્ર મૂકીશું અધઃસીમા બિંદુનું. કારણ કે વર્ગમાં 2 સીમા આવે, એક અધઃસીમા અને એક ઉધ્વસીમા. અધઃસીમા બિંદુ, ઉધ્વસીમા બિંદુ. અધઃસીમા બિંદુ બરાબર જે તે વર્ગનું અધઃસીમા પ્લસ તે અગાઉના વર્ગનું ઉધ્વસીમા ભાગ્યા 2. હવે હું બીજા વર્ગની ગણતરી કરીશ, કારણ કે પહેલા વર્ગ માટે મારી પાસે ઉપરના વર્ગની ઉધ્વસીમા નહીં હોય, એટલે હું તમને બીજા વર્ગની ગણતરી કરીને બતાવું. પહેલા વર્ગની અધઃસીમા છે 15, સોરી બીજા વર્ગની, હું બીજા વર્ગની વાત કરી રહ્યો છું. બીજા વર્ગની અધઃસીમા છે 15, એની ઉપરના વર્ગની ઉધ્વસીમા છે 14.
બેનો સરવાળો 29, 29 ભાગ્યા 2 કરશો એટલે તમને મળશે 14.5. મતલબ કે બીજા વર્ગની અધઃસીમા બિંદુ છે 14.5. પછી એ રીતે ઉધ્વસીમા બિંદુ, ઉધ્વસીમા બિંદુ જે તે વર્ગની ઉધ્વસીમા પ્લસ તે પછીના વર્ગની અધઃસીમા ભાગ્યા 2. હવે બીજા વર્ગની જ વાત ચાલતી હતી તો બીજા વર્ગની ઉધ્વસીમા છે 19, તે પછીના વર્ગની અધઃસીમા છે 20 ભાગ્યા 2, 39 ડિવાઇડેડ 2, 19.5 એટલે ઉધ્વસીમા બિંદુ આવ્યું 19.5. તો આમાં થયું શું ખરેખર મિત્રો? આમાં થયું એવું કે અહીંયા 15 હતા 14.5 થઈ ગયા, એટલે મતલબ ઘટ્યા ને કેટલા? 0.5. અહીંયા 19 હતા ઉધ્વસીમા અને ઉધ્વસીમા બિંદુ કેટલા થઈ ગયા? 19.5. એટલે મતલબ કે વધ્યા કેટલા? 0.5. તો મતલબ કે જે અધઃસીમા છે, અધઃસીમા ઉધ્વસીમા, અધઃસીમામાંથી 0.5 બાદ કરવાના અને ઉધ્વસીમામાં 0.5 ઉમેરવાના છે. હવે વિદ્યાર્થીઓ 0.5 બાદ કરવાના, 0.5 ઉમેરવાના એવું કેમ? કારણ કે જે ઉધ્વસીમા અને પછીના વર્ગની અધઃસીમા, કોઈ પણ વર્ગમાં જે તે વર્ગની ઉધ્વસીમા અને પછીના વર્ગની અધઃસીમા બંને વચ્ચે છે ને 1નો ડિફરન્સ છે. જો 24, 25, 34, 35, 45, 59, 60, 14, 15 એટલે જે 1નો ડિફરન્સ છે ને એના 2 સરખા ભાગ પડાવ. 2 સરખા ભાગ પાડીએ એટલે 0.5 0.5 આવે. 1 0.5 છે તે બાદ થાય અને 1 0.5 ઉમેરાય. તો આ 0.5 આપણે અધઃસીમામાંથી બાદ કરવાના અને આ 0.5 ઉધ્વસીમાની અંદર પ્લસ કરવાના. એટલે તમને અધઃસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ ગણતરી કર્યા વગર ઓટોમેટિક મળે. પણ જ્યારે તમને આવું કહે કે નિવારક બનાવો તો તમારે કોઈ પણ એક વર્ગની ગણતરી બતાવવી ફરજિયાત છે મિત્રો, જેથી કરીને તમને પૂરા માર્ક્સ મળી શકે. તો હવે આપણે શું કરીએ? અધઃસીમામાંથી 0.5 બાદ કરીએ અને ઉધ્વસીમામાં ઉમેરીએ. 9.5, 14.5. ચાલો અહીંયા 20માંથી 0.5 બાદ કરો, 19.5, 24માં ઉમેરો 24.5. 25માંથી બાદ કરો 24.5, 34માં ઉમેરો 34.5. 35માંથી બાદ કરો 34.5, 44માં ઉમેરો 44.5. 45માંથી બાદ કરો 44.5, 59માંથી બાદ કરો ઉમેરો 59.5. 60માંથી બાદ કરો 59.5 અને 74.5. આ હતા નિવારક પ્રકારના વર્ગો. તો વિદ્યાર્થીઓ આમાં અધઃસીમામાંથી 0.5 બાદ કરવાના છે, ઉધ્વસીમામાં 0.5 ઉમેરવાના. એટલે આ થઈ ગઈ અધઃસીમા બિંદુ, ઉધ્વસીમા બિંદુ. તો પ્રશ્ન એ થાય કે બધે 0.5 બાદ કરવાના, 0.5 ઉમેરવાના. તો જવાબ છે કે હા, જો ઉધ્વસીમા અને અધઃસીમા વચ્ચેનો ગેપ 1 હોય ને તો 0.5 બાદ કરવાના, 0.5 ઉમેરવાના. પણ જો ગેપ 0.5 જ હોય તો મતલબ કે અહીં એવું હોય કે 9.5 થી 14.5
પછી અહીં લખ્યા હોય 15 થી 19.5, તો બંને વચ્ચે ગેપ કેટલો થયો? 0.5નો. 0.5નો ગેપ હોય, બે ભાગ કરવાના, કેટલા આવે? તો કે 0.25, 0.25, આ બાદ કરવાના અને આ ઉમેરવાના. ખ્યાલ આવી ગયો? ઉધ્વસીમા અને પછીના વર્ગની અધસીમા બંને વચ્ચેનો ગેપ જે હોય ને એના બે ભાગ કરી દેવાના સરખા. એક ભાગ 0.5 કે જે હોય તે 0.25 તે અધસીમામાંથી બાદ થાય અને બીજું ઉધ્વસીમાની અંદર પ્લસ થઈ જાય છે. એટલે અનિવારક પ્રકારના વર્ગ હોય ને તો એ નિવારક થઈ જાય. મિત્રો યાદ રાખજો કે અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુનું સૂત્ર અનિવારક વર્ગ હોય તો નિવારક બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. આ જો 14.5, 14.5 ગમે એ વર્ગમાં લઈ લો, 34.5, 34 જોડ થઈ જશે. આને નિવારક પ્રકારના વર્ગ કહેવાય. આને નિવારક પ્રકારના વર્ગ કહેવાય. અને નિવારક વર્ગ આ રીતે જોડવાળા હોય. અનિવારક અજોડ, કજોડ. તમે મતલબ કે 34, 35 ડિફરન્સ હોય, ઉધ્વસીમા અને અધસીમા વચ્ચે ડિફરન્સ હોય તો એને અનિવારક પ્રકારના વર્ગ કહેવાય. ચલો આપણે પહેલો સવાલ સોલ્વ કર્યો. બીજો સવાલ, દરેક વર્ગની મધ્ય કિંમત શોધો. તો આ પહેલા સવાલનો જવાબ હતો. હવે બીજા સવાલનો જવાબ. મધ્ય કિંમતનું સૂત્ર થાય છે અધઃ સીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. અધસીમા છે 10 પહેલા વર્ગની, ઉધ્વસીમા 14 ભાગ્યા 2, 24 ભાગ્યા 2 એટલે 12. પહેલા વર્ગની મધ્ય કિંમત આવે છે 12. ચાલો ત્યાર પછી બીજા વર્ગની મધ્ય કિંમત 15 + 19 ભાગ્યા 2, 17. કારણ કે બેનો સરવાળો થશે 9 અને 5 14 ચોગડો વધી 1, 34. 34ના અડધા 17. આનો સરવાળો 44, 44 ભાગ્યા 2, 22. આનો સરવાળો 59, 3 ને 2 5, 5 ને 4 9, 59. અને 59ના અડધા 28 દુ 56, 29 દુ 58 અને 59 એટલે 29.5. 59ના અડધા થાય 29.5. 5 ને 4 9, 3 ને 4 7, 79. 79ના અડધા 79ના 35 દુ 70, 36 દુ 72, 37 દુ 74, 38 દુ 76 અને 39 દુ એટલે 39.5. 9 ને 5 14 વધી 1, 5 ને 4 9 ને 1 10, 104ના અડધા 52, 4 7 ને 4 13, 134ના અડધા 134ના અડધા કેટલા થાય? 134 ભાગ્યા 2 એટલે 6 દુ 12, 1 વધે 14, 67, 67 દુ 134. રેડી? ચાલો આ હતી મધ્ય કિંમત. ચાલો બીજો સવાલ સોલ્વ. દરેક વર્ગની વર્ગ લંબાઈ, હું ખાલી સૂત્રો જ લખું છું મિત્રો, જગ્યાના ભાવે. વર્ગ લંબાઈનું સૂત્ર ખાસ યાદ રાખજો. ઉધ્વસીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ. બિંદુ આવશે બરાબર. ઉધ્વસીમા અને અધસીમા નહીં આવશે. ઉધ્વસીમા બિંદુ, અધઃસીમા બિંદુ. તો હવે આપણે આની અંદર ઉધ્વસીમા બિંદુ 14.5 અને આ અધસીમા બિંદુ 9.5 બંનેની બાદબાકી કરીએ તો
તો 14.5 માઇનસ 9.5 5, 19.5 માઇનસ 14.5 5, 24 માઇનસ 19 5, 34 માઇનસ 24 10, 10, 59 માઇનસ 44 એટલે 15 અને 60 થી 75 એટલે 15 આ આવી ગઈ વર્ગ લંબાઈ છે ને. ખૂબ જ સરસ મજાનો દાખલો. તો આ ટાઈપના વર્ગ આવૃત્તિ વિતરણ આપેલું હોય અને 3-4 સવાલો પૂછ્યા હોય તો એ આપેલા આવૃત્તિ વિતરણ પરથી જવાબ આપવાના હોય છે મિત્રો. એટલે ખૂબ જ સરસ મજાનો દાખલો હતો અને આજના લેક્ચરમાં આપણે એટલું જ રાખીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય, હેવ અ નાઇસ ફ્રેન્ડ. અને ખાસ મારી ચેનલ એમડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોમાં શેર પણ કરજો અને એને લાઇક કરવાનું કહેજો, જેથી કરીને દરેક અપડેટ તમને કાયમિક મળતી રહે. ખૂબ ખૂબ આભાર મિત્રો.